સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન અપડેટ ચેનલને, બેલ આઇકોનને દબાવો અમારી ચેનલની માહિતી સૌથી ઝડપી મેળવો. નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે જોઈશું ધોરણ 6 ગણિત, જેનો એકમ છે 1. આલેખ પત્ર દ્વારા રંગની ક્રમિક બે લીટી વચ્ચેનું અંતર કેટલું હોય છે? જવાબ 1 સેમી. પ્રમાણ માપ કોને કહે છે? જવાબ 1 સેમી લંબાઈ પહોળાઈ માટે નક્કી કરવામાં આવતા માહિતીના માપને પ્રમાણ માપ કહે છે. આલેખન પત્રમાં દોરેલ આડી રેખાને શું કહે છે? જવાબ એક્સ અક્ષ. આલેખન પત્રમાં દોરેલ ઊભી રેખાને શું કહે છે? જવાબ વાય અક્ષ. બે પ્રકારની માહિતીની સરખામણી માટે કયો આલેખ દોરવામાં આવે છે? જવાબ સ્તંભાલેખ. એક્સ અક્ષ પર કેવી માહિતી દર્શાવવાની હોય છે? જવાબ ગુણાત્મક માહિતી. વાય અક્ષ પર કેવી માહિતી દર્શાવવાની હોય છે? જવાબ સંખ્યાત્મક માહિતી. હવે જોઈશું એકમ 2. ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? જવાબ 4 ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ માટે કઈ ટૂંકી સંજ્ઞા વપરાય? તો જવાબ એલ. ચોરસની ચારે બાજુના માપ કેવા હોય છે? જવાબ સરખા. 2 સેમી લંબાઈ વાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? જવાબ ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 2 સેમી બરાબર 8 સેમી. લંબચોરસની જે બે બાજુના માપ વધારે હોય તેને શું કહે છે? જવાબ લંબાઈ. લંબચોરસની જે બે બાજુના માપ ઓછા હોય તેને શું કહે છે? જવાબ પહોળાઈ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? જવાબ લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ કેટલા સેમી થાય? જવાબ લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ કૌંસ પૂરો બરાબર 2 કૌંસમાં 6 સેમી વત્તા 4 સેમી કૌંસ પૂરો બરાબર 2 સેમી કૌંસમાં 10 સેમી તો બરાબર 2 ગુણ્યા 10 એટલે કે 20 સેમી. 4 મીટર લંબાઈ અને 300 સેમી પહોળાઈ ધરાવતા સભાખંડની પરિમિતિ કેટલી હશે? જવાબ લંબાઈ બરાબર 4 મીટર પહોળાઈ બરાબર 300 સેમી માટે 100 સેમી બરાબર 1 મીટર થાય. તો 300 સેમી બરાબર કેટલા મીટર? માટે 300 ભાગ્યા 100 બરાબર પહોળાઈ બરાબર 3 મીટર. લંબચોરસની પરિમિતિનું સૂત્ર હવે આપણે લેશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો બરાબર 4 મીટર વત્તા 3 મીટર બરાબર 2 કૌંસમાં 7 મીટર બરાબર 2 ગુણ્યા 7 એટલે 14 મીટર. એક ચોરસની પહોળાઈ 8 સેમી છે તો લંબાઈ કેટલી હશે? બરાબર 8 સેમી. એક ચોરસ ચાદરની લંબાઈ 3 મીટર છે. આ ચાદરની ચારે બાજુએ કિનારી ઓટવાની છે તો ચાદરની કિનારી ઓટવાનો ખર્ચ 1 મીટરના 6 લેખે કેટલો થાય? તો બરાબર ચોરસ ચાદરની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા ચોરસ ચાદરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 3 મીટર બરાબર 12 મીટર. તો 1 મીટર ચાદરની કિનારી ઉટવાનો ખર્ચ 6 રૂપિયા લેખે. તો ચાદરની કિનારી ઉટવાનો ખર્ચ કેટલો? બરાબર 12 ગુણ્યા 6 તો બરાબર 72. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ.
8 સેમી લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ શોધો. જવાબ: ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 8 સેમી ગુણ્યા 8 સેમી. તો 8 ગુણ્યા 8 એટલે 64 ચોરસ સેન્ટીમીટર. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? જવાબ: લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 1 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય? જવાબ: 10,000 ચોરસ સેમી. 3 ચોરસ મીટર એટલે કેટલા ચોરસ સેમી થાય? 3 ગુણ્યા 10,000 બરાબર 30,000 ચોરસ સેમી. 50,000 ચોરસ સેમી એટલે કેટલા ચોરસ મીટર? તો જવાબ: 50,000 ભાગ્યા 10,000 બરાબર 5 ચોરસ મીટર. 10 મીટર લંબાઈ અને 2 મીટર પહોળાઈ ધરાવતા કાપડના ટુકડામાંથી 40 સેમી લંબાઈના કેટલા ચોરસ આસન બને? જવાબ: લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 10 મીટર ગુણ્યા 2 મીટર બરાબર 20 ચોરસ મીટર. તો હવે 1 ચોરસ આસનનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે 1 ચોરસ આસનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 40 ગુણ્યા 40 તો 1600 ચોરસ સેમી. કાપડના ટુકડાના ક્ષેત્રફળને ચોરસ સેમીમાં ફેરવતા 20 ચોરસ સેમી બરાબર 20 ગુણ્યા 10,000 ચોરસ સેમી બરાબર 2 લાખ બરાબર 2 લાખ ચોરસ સેમી. હવે બનતા આસનની સંખ્યા બરાબર 2 લાખ ભાગ્યા 1600 બરાબર આ છેદ 0 ઉડી ગઈ. હવે 16 ને 2000 વડે ભાગતા 125 ચોરસ આસન બને. હવે જોઈશું એકમ 3. અતિ સંક્ષિપ્ત રૂપ આપો 5/15. હવે 5/15 બરાબર ઉપર નીચે બંને સંખ્યાને આપણે 5 વડે ગુણશું. તો 1 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 5 બરાબર 5 ઉડી ગયા એટલે 1/3. તો 5/15 નું અતિ સંક્ષિપ્ત રૂપ 1/3 થાય. સમ અપૂર્ણાંક કોને કહે છે? જવાબ: જે અપૂર્ણાંકના અતિ સંક્ષિપ્ત રૂપ સમાન હોય તેને સમ અપૂર્ણાંક કહે છે. સમ અપૂર્ણાંક બનાવો. જવાબ: 4/8 6/12 એટલે કે જેના છેદ સરખા હોય. ટકા એક કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? પ્યોર કન્ટ્યુમ. કન્ટ્યુમ નો અર્થ શું થાય છે? બરાબર જવાબ 100. ટકા માટેનો સંકેત કયો છે? તો ટકા. ટકાનું મૂલ્ય શેના આધારે મળે છે? જવાબ 100. 50/100 એટલે કેટલા ટકા? તો જવાબ 50%. અતિ સંક્ષિપ્ત રૂપનું ટકામાં રૂપાંતર કરો. 2/5. તો 2/5 ને 100 વડે ગુણવાથી આપણે ટકા મળશે. તો 2/5 ગુણ્યા 100 20 × 100 બરાબર 2 ગુણ્યા 20 એટલે 40%. 50 માંથી 20 એટલે કેટલા ટકા થાય? ટકા બરાબર અપૂર્ણાંક સ્વરૂપ ગુણ્યા 100. તો 20/5 ગુણ્યા 100. 0 ઉડી ગઈ. 5 × 5 = 10 એટલે 40. તો જવાબ 40%. 5/8 ને ટકામાં ફેરવો. 5/8 ગુણ્યા 100 બરાબર 5 8 ના ભાગ પાડ્યા 8 ગુણ્યા 2 ગુણ્યા 100. 50 દુ 100 અહીંયા મૂક્યા 50. અહીંયા 4 દુ 2 દુ 4 એટલે અહીંયા મૂક્યા 50. છેદ ઉડાડ્યા 25 ગુણ્યા 5 એટલે 125. છેદમાં વધ્યા 2 બરાબર 62.5%. 0.7 ને ટકામાં ફેરવો. બરાબર 0.7 ગુણ્યા 100. તો 7/10 ગુણ્યા 100 10 ઉડી ગયા 0 એટલે 7 ગુણ્યા 10 બરાબર 70%. 300 ના 20% કેટલા થાય? તો જવાબ 300 ગુણ્યા 20
છેદમાં 100 બરાબર 60. એક શાળાના ધોરણ 6 ના એક વર્ગમાં કુલ 40 વિદ્યાર્થીઓ છે. જો આજે 80% હાજરી હોય તો હાજર વિદ્યાર્થીની સંખ્યા શોધો. બરાબર 100 માંથી હાજર 80 તો 40 ના કેટલા? બરાબર 80 ગુણ્યા 40. શૂન્ય ઉડી ગઈ. તો બરાબર જવાબ 32. ગણિત શિક્ષણની શરૂઆત શેનાથી થાય છે? જવાબ સંખ્યા જ્ઞાનથી. હવે જોઈશું એકમ 4. મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો શું થાય? જવાબ નફો. મૂળ કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય તો શું થાય? જવાબ ખોટ. મૂકી 50 રૂ અને વેકી 60 છે તો નફો થાય છે કે ખોટ? કેટલા ટકા? તો નફો. જવાબ નફો. 50 ની મૂકી પર નફો બરાબર 10 રૂપિયા, માટે 100 ની મૂકી પર કેટલો નફો? બરાબર 10 ગુણ્યા 100 છેદમાં 50. છેદ ઉડાડતા જવાબ આવે 20. પડતર કિંમત શોધવાનું સૂત્ર શું છે? જવાબ મૂકી વત્તા ખરાજાત. હવે જોઈશું એકમ 5. ગુણાકાર એટલે સંખ્યાનો ખાલી જગ્યા થાય. જવાબ પુનરાવર્તિત સરવાળો. 2 પંચમાંશનો આધાર 2 છે અને ઘાત ખાલી જગ્યા છે. તો જવાબ 5. 3/4 ઘાત સ્વરૂપ કયું છે? જવાબ 3/4. 3 ની 4 ઘાત. 2 ની 5 ઘાતમાં આધાર 2 છે અને ઘાત ખાલી જગ્યા છે તો 5. 3 ની 4 ઘાતમાં ઘાત સ્વરૂપ કયું છે? જવાબ 3 + 6 + 9 ભાગ્યા ખાલી જગ્યા વત્તા 90 નો સરવાળો શોધો. બરાબર 3 + 90 ગુણ્યા 30 ભાગ્યા 2. 93 ગુણ્યા 30 ભાગ્યા 2 તો 1395. અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાઈક કરવાનું ભૂલતા નહીં.